પ્રકરણ 12 નાગપાંચમ. શ્રાવણ માસની અંધારી પંચમીનું આ વ્રત છે. વ્રતધારીણી તે દિવસે પાણિયારા પર નાગનું ચિત્ર આલેખીને ઘીનો દીવો પેટાવે, પાણીની ધારાવાળી દઈને પછી બાજરો, કુલેર વગેરેનું નૈવેદ્ય ધરાવે. પોતે આગલા દિવસનું રાંધેલું બાજરાનું ઠંડુ અન્ન જમી એકટાણું કરે. ડોસો ને ડોસી હતા. ઘરમાં 7 દીકરાના 7 દેરિયા જેઠિયા હતા. 6 પૌવારુઓ માનેતી ને 7મી અણમાનેતી. પિયરમાં એને કોઈ નહોતું. સાસરિયામાં સૌ એને તો નપીરી નપીરી કહીને બોલાવે. આખું ઘર રંગે ચંગે ખાઈને ઉઠે એટલે વાંસેથી નાની વહુ તો હાંડલામાં જે વળગ્યું હોય તો ઉસરડી ઢસડીને ખાઈ લે. ખાઈને એકલે હાથે એક ખડકલો ભાણા ઉટકે. એમ કરતાં તો સરાદના દી આવ્યા છે. ભેંસોના દૂધની રૂપાળી ખીર કરી છે. નાની વહુને મહિના ચડતા હતા. એને બિચારીને ઘણાય ખીરના ભાવા થયા હતા, પણ એને ખીર કોણ આપે? સૌએ ખાઈ પી લીધું ને વાસેલ હાંડલામાં ઉખરડા વળગ્યા રહ્યા. ઉખરડા તો ઉખરડા એમ સમજીને નાની વહુએ તો ઉખરડા ગરણામાં બાંધી ગામ બહાર જઈને નિરાંતે ખાવાનો વિચાર કર્યો છે. પાણીનું બેડું લઈને પોતે પાદર ગઈ છે. કૂવે તો પાણીયારીઓનો ઘેરો વળેલો છે. વહુએ તો વિચાર કર્યો છે કે બીજે બેડે આવીને કોઈ નહીં હોય ત્યારે ખાઈશ. એક તો એક બેડું રેડી આવે છે. એક રાફડાને થડ ગરણામાં વીંટીને ઉખરડા મેલ્યા છે. મેલીને પોતે નાવા ધોવા ગઈ છે. મનમાં એમ કે નાહી ધોઈને નિરાંતે ખાઉં. બાઈ તો નાવા ગઈ છે. ત્યાં તો વાસેથી એક નાગણી નીકળી છે. નાગણીને દી ચડતા હતા. એને ઉખરડાના ભાવા થયા હતા. આવીને એ તો બધા ઉખરડા આરોગી ગઈ. આરોગીને ભોણમાં લપાઈને બેઠી. નાગણીના મનમાં થાય છે કે આ ઉખરડાનું ધણી આવીને મને ગાળે ભેળ દેશે તો એને ફટકાવીશ. નાહી ધોઈને વહુ તો હરખભેર આવીને ઉતાવળે ગળનો ઉઘાડે ત્યાં તો એકેય ઉખરડો ન મળે. અરે રે, નસીબમાં નહોતા તે ઘરે ન દીઠા ને આઈ લાવી તો આઈએ ન દીઠા. હશે બાઈ, કોક મારા જેવી જ દુખિયારી હશે, એણે ખાધા હશે. જેણે ખાધા હોય એનું પેટ ઠરજો. જબ દેતી નાગણી તો ભોણમાંથી બહાર નીકળી અને માનવીની વાચા કરીને બાઈને પૂછવા લાગી. બાઈ, તું કોણ છો? માતાજી, હું દુખણી છું. ઓધાન રહ્યું છે. ઉખરડાના ભાવા થયા હતા, પણ નાવા ગઈ તે મારા ઉખરડા કોક ખાઈ ગયું. હશે, મારા જેવી કોઈક અભાગણી હશે. ભલે બાપડીએ ખાધા. બેન, તારા ઉખરડા તો મેં જ ખાધા છે. તું જો ગાળભેળ બોલી હોત તો હું તને ફટકાવત, પણ તે તો આશીષ દીધી. હવે મને કહે તારે શા દુઃખ છે? માતાજી, મારે પિયર મૈયરમાં કોઈ ન મળે. ઘણીએ મારી અઘરણી આવે છે, પણ ખોળા ભરનારું કોઈ ન મળે. એમ બોલી તે તો એની આંખમાં આંસુડા આવી ગયા. નાગણી કહે, દીકરી, ફિકર રાખીશ માં. આજથી અમને જ તારા પિયરિયા માંજે. જા, આ રાફડામાં અમારા રહેઠાણ છે. ખોળા ભરવાના થાય ત્યારે એક કંકોત્રી લખીને આ રાફડાને થડ મેલી જાજે. નાગણી તો ધર્મની માં થઈ છે. વિસ્મે થાતી બાઈ તો ઘેર ગઈ. ખોળો ભરવાનું મુહૂર્ત થડમાં આવ્યું છે. સાસુ બોલે છે કે નભાઈ, તે પીરમાં કોઈ ન મળે. કોણ ભૂખરાત એનો ખોળો ભરતું તું? વહુ કહે, બાઈજી, મને એક કંકોત્રી લખી આપો ને. અરે નભાઈ, તારે પીર નથી, મૈયર નથી ને કોને કંકોત્રી આપવી છે? મારે છેટેના એક સગા છે, એને મોકલીશ. આપો ને. જોતો નભાઈ ગાલાવેલી જ છે ને. ત્યાં વળી એક પડોશણ બોલી કે બાઈ, આપો ને એક કાગળની કટકી. તમારું એમાં શું જાય છે? કંકોત્રી લઈને બાઈ તો પાદર જાય છે. જઈને રાફડાને થડ કંકોત્રી મેલી આવે છે. ખોળો ભરવાનો દી આવ્યો છે. જેઠાણીઓ અને સાસુ તો દાઢવા માંડ્યા છે કે હમણાં નાની વહુના ઘેરો એક પિયરિયા આવશે. પટારા ભરીને લુગડા લાવશે. ઝટ ચૂલે હાંડલા ચડાવો, લાપસીના આંધણ મેલો. એમ કરે છે તે તો લાલ પાઘડી બાંધીને મોટા મુગલા પઠાણ જેવા મહેમાન હાલ્યા આવે છે. હારે કોઈ ગરાસણી હોય એવી બાઈ છે. નાની વહુએ તરત નાગણી માતાને ઓળખી કાઢી છે. સાસરિયા તો હોઠે આંગળી મેલીને વાતો કરવા માંડ્યા. આહાહા, ક્યાંથી આ નપીરીનું પિયર જાગ્યું? આ નાગરડા ક્યાંથી આવ્યા? ભલે આવ્યા. વહુના પિયરિયા ભલે આવ્યા એમ થઈ રહ્યું છે. લાપસીની તો દેગો ચડી ગઈ છે. ત્યાં તો સામા ઓરડેથી નાગણી માએ બાઈને બોલાવીને કાનમાં કીધું છે કે દીકરી, રાંધ્યા ચીંધ્યાની ના પાડજે હોં કે
કઢેલા દૂધના કુંડા આ ઓરડામાં મેલી દેજે. ઓરડો વાસીને અમે પી લેશું. અમે નાગલોક છીએ એટલે અનાજ અમથી ખવાય નહીં. વહુ તો સાસુ પાસે ગઈ છે. કહ્યું છે કે કાંઈ રાંધશો ચીનસોમાં. મારા પિયરિયા તો દૂધાહારી છે, કઢેલા દૂધ જ પીશે. ખાવાની વેળા થઈ છે. કઢેલા દૂધના કુંડા બીજા ઓરડામાં મેલ્યા છે. ઓરડો તો વાસી દીધો છે. મહેમાનોએ તો સડપ દેતા નાગના ખોડિયા ધારણ કરીને કુંડામાં મોં માંડ્યા છે. ઘડીક વારમાં તો કઢેલા દૂધ ચસકાવી ગયા છે. દીકરીનો તો ખોળો ભર્યો છે. હીર ચીર અને સોના રૂપામાં દેવામાં કાંઈ મણા નથી રાખી. સાસરિયા તો સડક થઈ ગયા છે. અહોહો, વહુને તો બહુ લાવ્યા, બહુ પહેરામણી લાવ્યા. મહેમાન કહે છે કે હવે અમને શીખ આપો અને અમારી બેનને સુવાવડ સારું મોકલો. ને માળી તેડી જાઓ ને. અમારાથી કાંઈ ના પડાય. સૂજે એમ તોય આ તો ઝેરણાનું આણું. અને કોઈને તેડવા મોકલશો માં. અમે આવીને અમારી બેનને પાછી મેલી જાશું. વહુને તો સાસરિયા વટોળાવવા હાલ્યા છે. હવે પાછા વળો એમ કહીને મહેમાને તો વેવાઈઓને પાછા વાળ્યા છે. હાલતા હાલતા રાફડો થડમાં આવ્યો એટલે નાગ લોકોએ કહ્યું કે જો બેન, તું બીશમાં, અમે અમારું અસલ રૂપ લઈએ છીએ. રાફડામાં ભોણમાં તું એ અમારી વાંસે વાંસે હાલી આવજે. બહેને તો કહ્યું કે સારું ભાઈ. સૌએ નાગના રૂપ લઈ લીધા છે. સડક દઈને સૌ ભોણમાં પેસી ગયા છે. બાઈ પણ વાસોવાસ વહી ગઈ છે. માલિકોર જાય ત્યાં તો ધતુરાના ફૂલ જેવા રૂડા ઓરડા, પાતાળમાં રૂપાળી હિંડોળા ખાટ, નાગણીમાં તો કીચડુક ખાટે હિંચકી રહ્યા છે. ગાદી તકે મોટી મોટી મૂછોવાળા મણિધર નાગદેવતા બેઠા છે. નાગદેવતા એ બાઈને દીકરી કરીને પાતાળમાં રાખી છે. બાઈ તો સોના રૂપાને હિંડોળે હિંચકે છે. માવતર તો દીકરીને અછો વાના કરે છે. એમાં નાગણીને છોરુનો સમો થયો છે. નાગણીમાએ બાઈને કીધું કે જો બેન, તું બીશમાં, અમે કહેવાઈએ નાગલોક. જો નાગના જણ્યા જન્મે એટલા જીવે તો ધરતીને માથે પગ મેલવા ન દે. એટલે અમે તો જણતા જઈએ ને ખાતા જઈએ. તું દીવો લઈને ઊભી રહે, જોજે હો. બીશ નહીં. કોળિયું લઈને બાઈ તો ઊભી રહી છે. નાગણી તો જણતી જાય ને બચ્ચા ખાતી જાય છે, જણતી જાય છે ને ખાતી જાય છે. બાઈને તો આ જોઈને ચિતરી ચડી છે. એનો તો હાથ થથર્યો છે. દીવો તો હાથમાંથી વછૂટી ગયો છે. અંધારે બે પરડકા ભાગી છૂટ્યા છે. બેયના પૂંછડા તો નાગણમાં ખાઈ ગઈ હતી એટલે બે ખાંડા બાંડા બની ગયા છે. 9 મહિના થયા એટલે તો બાઈને દેવના ચક્કર જેવો દીકરો અવતર્યો છે. દીકરો તો અદાડે ઉજર્યો જાય છે. દીકરો ભાંખોડિયા બેર હાલતા શીખ્યો એટલે બાઈએ તો નાગણમાની પાસે રજા માંગી. માં, હવે મને મારે ઘેર પગાડો. નાગણમાએ તો તૂટી પડે એટલા ઘરાણા દીધા છે. સાંકડા, પોલરિયા, હાંસળી, ઘોડિયું, ગોદડા, ગોદડી બધું દઈ દઈને તો ધરવ કરાવી દીધો છે. નાગણ બોલી, લે બેટા, તારા દાદા બેઠા છે એના મોઢામાં હાથ નાખ. બીશમાં નહીં કરડે. બાઈએ તો બીતા બીતા નાગના મોઢામાં હાથ નાખ્યો. કોણી સુધી નાખ્યો ત્યાં તો બીને પાછો કાઢી લીધો છે. જુએ ત્યાં તો કોણી સુધી સોનાનો ચૂડો થઈ ગયેલો. હવે બીજો હાથ નાખ. બીજો હાથ તો બાઈએ ઠેઠ ખભા સુધી નાખ્યો છે. ખભા સુધી હેમનો ચૂડો થઈ ગયો છે. બે ભાઈ જઈને બેનને સાસરિયાના પાદર સુધી મેલી આવ્યા છે. ઘેર જાય ત્યાં તો નાની વહુ આવ્યા, ઘણું ઘરાણું લાવ્યા. એમ કરતાં તો સૌ સાસરિયાને ઘેરો વળીને મા દીકરાને વીંટી લીધેલ છે. કોઈને ખબર નથી કે વહુના પિયરિયા કઈ ગામ છે. બાઈનો બેટડો તો મોટો થયો છે. એકવાર જેઠાણી દળનું કરે છે. એમાં છોકરો મુઠ્ઠી ભરી ભરીને જવ ઉડાડવા માંડ્યો છે. બરો કરીને જેઠાણી બોલ્યા કે રહેવા દે ભા, તારા મામા લોટકા છે, તે સોનાના જવ પૂરશે. અમારા ગરીબ માણસના જવ સીધ ઉડાડ જ બાપુ. બાઈને તો મેણું વસમું લાગ્યું છે. રાફડે જઈને એ તો રોઈ છે. ત્યાં તો જવની પોઠો હલકે છે. સાસરિયાના બોઠામણનો પાર નથી રહ્યો. એકવાર દીકરે દૂધની તાંબડીને ઝાલક મારી એટલે જેઠાણીએ તો મેણું માર્યું છે. રહેવા દે ભા, તારા મોસાળિયા બહુ લોટકા છે ને તે આખું ધામેણ મોકલશે. અમારું ગરીબ માણસનું ભેંસનું દૂધ ઝલકાવવું રહેવા દે બાપુ. વળી પાછી બાઈ તો રાફડે જઈને રોઈ પડી છે. માલીપાથી નાગણમાં નીકળે છે. કહ્યું કે જા પાછું વળી જોઈશમાં.
વાદીને છાસ આપીશમાં. નાગેલ નાગેલ કરજે એટલે ધામેણું હાલ્યું આવશે. નાગેલ નાગેલ કરતી બાઈ તો હાલી નીકળી છે. વાંસે ભેં ભેં ભૂંભાડા કરતું ભેંસોનું ધણ હાલ્યું આવે છે. ઘેર જઈને બાઈ બોલી, બાઈજી વંડો વાળજો. સાસરિયા તો બહાર નીકળીને જુએ ત્યાં તો ઓહોહો, કુંઢીને કુંઢી, કપાળમાં ધોળા ટીલા એવી ભેંસોનું ધામેણું ઊભું છે. હવે રાફડામાં શું થયું? નાગણમાંના 2 પરગડા બાંડા થઈ ગયા હતા. એ 2 રમવા જાય, તેને કોઈ રમાડે નહીં. સૌ કહે, ચાલ એલા ખાંડિયા, તને નહીં રમાડું. ચાલ ઓ બાંડિયા, તને નહીં રમાડું. 2 ભાઈ મા પાસે આવ્યા છે. આવીને પૂછે છે, માં બોલ, અમને ખાંડિયા બાંડિયા કોણે કર્યા? બેટાઓ, આપણે મરદલોકમાં એક બેન છે. તમે અવતાર્યા ત્યારે એના હાથમાંથી દીવો પડી ગયો હતો, એટલે તમે ખાંડિયા બાંડિયા થઈ ગયા. તો અમે 2 જઈને એને કરડશું. અરર બેટા, બેનને કરડાય? એ તો આશીષ આપે એવી બેન છે. જો આશીષ દેશે તો અમે સાંડલો કાપડું કરીને આવશું, ને જો ગાળ દેશે તો કરડીને આવશું. 2 ભાઈ તો બેનને ઘેર ગયા છે. સાંજ ટાણું થયું છે. એક સંતાણું ઉમરામાં ને એક સંતાણું પાણિયારે. 2 કહે છે કે અહીં આવે ત્યારે ટચકાવીએ. બેન તો ઉંબરમાં આવી ત્યાં ઠસુક ઠેસ વાગી. તરત બેન બોલી, ખમ્મા મારા ખાંડિયા બાંડિયા વીર, મારા નપીરીના પીર, શેષ નાગ બાપ ને નાગણમાં જેણે પૂર્યા હીરને ચીર. સાંભળીને ખાંડિયાના મનમાં થયું કે લે, આ બેન તો આશીષ આપે છે, એને તે કંઈ કરડાય? 2 ભાઈ માનવી સ્વરૂપ લઈને બેનને મળ્યા છે. ભાણિયાને સોનાના સાંકડા કરીને રાફડામાં ચાલ્યા ગયા છે. નાગપાંચમમાં એને ફળ્યા એવા સૌને ફળજો. આ વ્રતકથાની પ્રાચીનતા પુરવાર કરતી ચતુર્વિશતી પ્રબંધ માહિની વૈરોટ્યા અલિંજર નાગવાળી કથાનો સવિસ્તર નિર્દેશ આ પુસ્તકની પ્રસ્તાવનામાં મેં કરેલ છે. તે જોઈ જવા જેવું છે. લેખક